ગીર સોમનાથના ઉના તાલુકામાં સતત 2 દિવસ સુધી વરસેલા અવિરત વરસાદ બાદ રવિવાર રાત્રે ઉપરવાસની ભારે આવકના કારણે રાવલ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા અને તે ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા સનખાડા, ખત્રીવાળા અને ગાંગડા સહિતના જે ગામો છે તે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સનખાડા અને ખત્રીવાળામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે। સ્થાનિકોએ જણાવ્યું કે રાવલ ડેમનું પાણી ઘરોમાં ઘૂસી ગયા બાદ તંત્ર દ્વારા એલર્ટનો મેસેજ આપવામાં આવ્યો, જેના કારણે લોકોની આખી રાત પાણીમાં વીતી। ઘર વખરી તેમજ અનાજ સહિતની તમામ સામગ્રી પાણીમાં તણાઈ ગઈ છે। ગઈકાલે જે રાત્રે ફરીવાર પાણી ઘૂસ્યું હતું સર, એમાં અમારે ઘરમાં કોઈને કાંઈ વસ્તુ વધી નથી। ખાલી એક તેરા લુગડા માણસો છે અત્યારે, બાકી ખાવાનું અનાજથી માંડી અને કપડાં, ગોદડા, ખાટલા બધું તમામ વસ્તુનું નુકસાન છે। 100% નુકસાન છે। એક ખાલી માણસને પહેરવાના લુગડા રહ્યા છે બસ। સર્વે કરવામાં અત્યાર સુધી તો સર અહીંયા કોઈ સર્વે કરવા આવ્યું નથી। અત્યારે સરપંચ શ્રી આવ્યા હતા, જોઈને ગયા છે। અત્યારે જેસીબી લઈને આવ્યા હતા, થોડું ઘણું જે રસ્તા હતા એનું સફાઈ કરીને ગયા છે। તાલુકામાં 2 દિવસથી વરસેલા વરસાદે ક્યાંક ને ક્યાંક ગંભીર તારાજીઓ જે છે તે સર્જી છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે રાવલ ડેમના 6 દરવાજા ખોલાતા સનખડા ગામે ફરીવાર ગામમાં પાણી ઘૂસ્યા હતા। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે સનખડા ગામે પ્લોટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। અહીંયા રહેતા 50 થી 60 પરિવારના લોકો છે તેના ઘરોમાં પાણી ઘૂસી ગયા। અમારે બહુ જ નુકસાન થયું છે। બધી પલ્લી ગઈ છે, બધી પડી ગઈ છે અમારે અંદર। તમે સહાયતા દો અમને। આ બેન હતા પ્લોટ વિસ્તારના, જેનું કહેવાનું છે કે મકાન પડી ગયું છે અને બધું તણાઈ ગયું છે। છોકરો નો કરાતી, કોઈ છોકરાના લગ્ન કર્યા નો કરે, એની ઘરવકરી બધી હાવ પલ્લી ગઈ। કબાટ સેટી બધું, ગોદડા બધું કઈ ઘરવકરીમાં દાણા દોણી બધું પલ્લી ગયું છે। બેન, ખાસ વાત કરવામાં આવે તો વહીવટી તંત્રની ટીમ તેના દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાણી આવે છે કે એવું કઈ? પાણી બધું અહીંયા નું આવે, રેવાતું ને અમે કોક ને ઓલે રાત કાઢી અમારા માલ ટોરે હાવ એમને નિરેણ વિના મસીદાનું પાણી આવી જાય। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, સનખડા।